દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંચિયા સરપંચ અને તેના પુત્ર એસીબીના સકંજામાં આવ્યા છે. ખંભાળિયા તાલુકાના નાગડા ગામના સરપંચ અને તેમના પુત્ર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. એસીબીની ટીમ દ્વારા નાગડા ગામના સરપંચ અને તેમના પુત્રને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળિયા તાલુકાના નાગડા ગામના સરપંચ અને તેમના પુત્ર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. નાગડા ગામના સરપંચ અને તેમના પુત્ર દ્વારા સિંહણ ડેમમાંથી માટી કાપ કાઢવા અડચણરૂપ ઊભી નહીં કરવા ફરિયાદી પાસેથી ₹1,10,000ની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી ₹1,10,000ની લાંચ માંગી હતી અને ફરિયાદી દ્વારા આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેથી એસીબીને જાણ કરવામાં આવી હતી. જેથી જામ ખંભાળિયાના આરાધના ધામ પાસે રોડ પર ફરિયાદી દ્વારા લાંચની રકમ આપતા સરપંચ પુત્ર ફુલાભાઈ મેરામણભાઈ ગુજરિયા ફુલસર તેમજ તેમના માતા સરપંચ લાખીબેન મેરામણ ગુજરિયા બંનેને એસીબીના પીઆઈ દેગાવાડિયા સહિતની ટીમ દ્વારા ₹1,10,000ની લાંચની રકમ સાથે બંનેને ઝડપી પાડ્યા હતા. એસીબીની ટીમ દ્વારા નાગડા ગામના સરપંચ અને તેમના પુત્રને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર ઘનશ્યામ શિવાઢ, દેવભૂમિ દ્વારકા.